સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં વધુ એક ટેન્ડરમાં વિવાદ સામે આવ્યું છે। જે પણ ટેન્ડર પાસ થતા હોય છે તેને લઈ આક્ષેપ થતા હોય છે, ત્યારે ટ્રેક્ટર ટ્રોલી બાદ હવે ગાર્ડન ખાતાના વધુ એક ટેન્ડરમાં પણ વિવાદનો મામલો સામે આવ્યો છે। એએમસીના બગીચા ખાતા દ્વારા રમતગમતના સાધન માટેના ટેન્ડરમાં વિવાદ સર્જાયો। રમતગમતના સાધન માટે બે ચોક્કસ એજન્સીઓને જે કામ સોંપાયું છે, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 22 સાધનો માટે કામ સોંપાયું। 3 વર્ષ પહેલા 5 કરોડના ખર્ચે સાધન ખરીદવામાં આવ્યા હતા। 20 વર્ષના બગીચા ખાતાના ઇતિહાસમાં આ સૌથી મોટું ટેન્ડર છે। આ પ્રકારના ગાર્ડનની અંદર સાધનો મૂકવાના ટેન્ડર થયા હતા। એની અંદર પણ પૂર્વ અને પશ્ચિમ વિભાગની અંદર ટેન્ડર આપવામાં આવ્યા હતા અને એ વખતને આ વખતમાં ફરક એટલો છે કે એ વખતે મેન્ટેનન્સ ઇન્ક્લુડ નહોતું। આ વખતનું જે કામ છે એની અંદર 3 વર્ષનું મેન્ટેનન્સ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે। એટલે જે એજન્સી જે જગ્યા ઉપર સાધનો લગાવશે એ જ 3 વર્ષ માટે એનું ઓપરેશન અને મેન્ટેનન્સ પણ કરશે। એના કારણે આપણે જે અલગથી ઓપરેશન મેન્ટેનન્સના ટેન્ડર કરવા પડતા હતા એ આપણે નહીં કરવા પડે અને જે એજન્સી લગાવે છે એ જ એનું રખરખાવ કરશે। આજે કમિટીની અંદર આ કામ પાસ કરવામાં આવ્યું છે। આવનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થઈ અને બોર્ડની અંદર પાસ થઈ અને એ વર્ક ઓર્ડર આપી અને ટૂંક જ સમયમાં એટલે લગભગ 15 થી 20 દિવસની અંદર જ્યાં વધુ જરૂરિયાત છે ત્યાં શરૂઆતમાં આવા સાધનો મૂકી અને નાગરિકોને વહેલામાં વહેલી તકે આ સાધનો ઉપલબ્ધ થાય એવી તૈયારી કરવામાં આવશે।